80,000 સુધીનો નફો આપે એવો આઈપીઓ ઇન્ડિયા મીમનો આવ્યો છે ને મિત્રો આજના વિડીયોમાં ગ્રે માર્કેટના પ્રીમિયમથી લઈને કંપનીના બિઝનેસ સુધીની વાત કરવાની છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની ને આ છે આપણું ડિસ્ક્લેમર. તો કંપની કામ શું કરે છે મિત્રો? તો કંપની જે છે મેટલ ઇન્જેક્શન મોડેલિંગ ટેકનોલોજી ઉપર કામ કરે છે. એટલે કે જટિલ એન્જિનિયરિંગ જે આવે છે, એન્જિનિયરિંગના સ્પેર પાર્ટ બનાવવાની નવી મેથડ જે છે, નવી ટેકનોલોજીથી સ્પેર પાર્ટ બનાવે છે અને વિશ્વની સૌથી મોટી એમઆઈએમ ઉત્પાદક કંપની છે. ઓલ ઓવર વર્લ્ડની અંદર જેટલું આ જે ટેકનોલોજીથી જે સ્પેર પાર્ટ બને છે એમાં એકલી કંપનીનો હિસ્સો છે 6.8% છે. અને એક્સપોર્ટ બિઝનેસમાંથી કંપનીને 77% આવક આવે છે. એટલે મતલબ ટોટલ આવકમાંથી 77% આવક છે એ વિદેશમાંથી આવે છે. બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ મોડલ છે. એટલે કે આ સ્પેર પાર્ટ બનાવવા માટે પણ જે બીજા સ્પેર પાર્ટની જરૂર પડે એ સ્પેર પાર્ટ પણ કંપની પોતે જ બનાવે છે. અને કે ઇન્ડસ્ટ્રીમાં કંપનીનો પ્રોડક્ટ યુઝ થાય છે. તો ઓટોમોબાઈલમાં 25% છે, ડિફેન્સ મેડિકલમાં 19% છે, ને એરોસ્પેસની અંદર 12% છે. એટલે કે અત્યારના જે હોટ ટોપિક જેટલા ચાલી રહ્યા છે તમામ બિઝનેસ અંદર આ કંપનીની જે છે એ પ્રોડક્ટ યુઝ થાય છે, ને એને કારણે છે એ કંપનીનું પ્રીમિયમ પણ ઘણું હાઈ છે અને કંપનીનો આઈપીઓ પણ ખૂબ સારો છે. મિત્રો વાત કરીએ તારીખની, તો 23 તારીખે આઈપીઓ ખુલે છે, 27 તારીખે લિસ્ટિંગ ક્લોઝ થાય છે અને 30 તારીખે છે એ લિસ્ટિંગ થવાનું છે. અને ₹485 ભાવ છે. ટોટલ આઈપીઓ છે 3811 કરોડ છે, અને સંપૂર્ણ આઈપીઓ છે એમાંથી 3811 કરોડમાંથી 3311 કરોડ છે ઓફર ફોર સેલ છે, અને 500 કરોડનો આઈપીઓ જે છે એ ફ્રેશ ઇસ્યુ લઈને કંપની આવી રહી છે. મિત્રો હવે કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે એની વાત કરીએ તો સ્મોલ રિટેલ કેટેગરી માટે 30નો લોટ છે. એટલે કે એક લોટ માટે તમારે ₹14,550 જરૂર પડશે. સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં 14 લોટ એપ્લાય કરવા માટે ₹2,03,700 જરૂર પડશે. અને બિગ એચએનઆઈ કેટેગરીમાં 69 લોટ એટલે કે 2,070 શેર એપ્લાય કરવા માટે ₹10,03,950 જે છે એ જરૂર પડશે. અને હવે વાત કરીએ કે ગ્રે માર્કેટનું પ્રીમિયમ શું ચાલી રહ્યું છે. તો ગ્રે માર્કેટનું હાલ પ્રીમિયમ જે છે 40%ની આજુબાજુ ચાલી રહ્યું છે. 190 થી ₹200 ભાવ ચાલી રહ્યો છે. એટલે કે રિટેલ કેટેગરીમાં જો તમને આઈપીઓ લાગશે તો 5500 થી ₹6,000 છે નફો થશે. ને એચએનઆઈ કેટેગરીની અંદર છે 80,000 થી માંડીને ₹85,000 સુધીનો છે એ નફો થઈ શકે છે. હાલના ગ્રે માર્કેટને આધારે છે મિત્રો, આ જે ગ્રે માર્કેટ છે ગમે ત્યારે છે ઉપર નીચે થઈ શકે છે, અને લિસ્ટિંગના દિવસે પણ પરિસ્થિતિ છે એ અલગ હોઈ શકે છે. આપ સૌ જાણો છો, ને એસબીઆઈના આઈપીઓમાં હમણાં આ તમને અનુભવ થયો હશે. મિત્રો કંપનીના બિઝનેસના રિપોર્ટની વાત કરીએ તો કંપનીનું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષની અંદર 2870 કરોડથી વધીને 4193 કરોડ રૂપિયાની કંપનીની આવક થઈ છે. એટલે કે 21%નો વધારો થયો છે. નેટ પ્રોફિટ 284 કરોડ હતો 2024માં, 2026માં 534 કરોડ થઈ ગયો છે. એટલે અહીંયા 37%નો જે છે એ સીએજીઆર રિટર્નથી કંપનીનો નફો વધી રહ્યો છે. અને આરઓઈ અને આરઓસી જે સૌથી મહત્વના જે હોય છે ફંડામેન્ટલની ફંડામેન્ટલ એનાલિસિસની અંદર એ સૌથી વધારે અહીંયા 20%થી પણ વધારે છે. અને કંપનીની નેટવર્થ જે છે 2024ની અંદર એ 2820 કરોડ રૂપિયાની અહીંયા નેટવર્થ છે. એટલે ઓલ ઓવર જે પોઝિટિવ પોઈન્ટ છે એ ખૂબ જ મહત્વના છે. મિત્રો પણ રિસ્ક ફેક્ટર પણ અહીંયા છે. એ સૌથી પહેલું રિસ્ક ફેક્ટર એ છે કે એક્સપોર્ટ ડિપેન્ડન્સી. કંપનીનો ધંધો છે એ મોટાભાગે નિકાસથી આવે છે, અને હાલ યુદ્ધની પરિસ્થિતિને કારણે જો કોઈ દેશની અંદર નિકાસ બંધ થાય તો કંપનીની આવક ઉપર છે સૌથી મોટો ફરક પડી રહે છે. અને કંપની જે યુટિલાઇઝેશન છે એ હાલ માત્ર 30% છે. અને રો મટીરિયલની કોસ્ટ છે એ પાવડર અને ઉર્જાના ભાવના વધઘટને આધારે કંપનીની જે રો મટીરિયલની કોસ્ટ છે એ પણ પ્લસ માઇનસ થઈ શકે છે. અને આપ જોઈ શકો છો કે જે લિસ્ટિંગનું જે રિસ્ક છે એ ઓલ ઓવર રિસ્ક રહેવાનું છે. પીઈ રેશિયો 45નો છે, જે વેલ્યુએશન થોડુંક વધારે છે પણ સામે બિઝનેસ પણ એવો સ્ટ્રોંગ છે. એટલે 45નો પીઈ છે અહીંયા કંપની દ્વારા માંગવામાં આવી રહ્યો છે. મિત્રો ફાઇનલ રિવ્યુ એવો છે મિત્રો કે સ્ટ્રોંગ બિઝનેસ મોડલ છે, ગ્રે માર્કેટ પ્રીમિયમ છે, પણ વેલ્યુએશન હાઈ છે. એની સાથે તમે લિસ્ટિંગ ગેઇન માટે તમે તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની સલાહ લઈને આ આઈપીઓની અંદર રોકાણ કરવાનો જે છે એ નિર્ણય લઈ શકો છો. મિત્રો અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ. મળીએ ફરીવાર આવા જ વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.